સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સરકારી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટને નોટિસ ફટકારી છે। રેગિંગના ત્રાસના આક્ષેપો વચ્ચે વિદ્યાર્થીના આપઘાત બાદ 2 દિવસ સુધી યુનિવર્સિટીને રિપોર્ટ નહીં સોંપાતા યુનિવર્સિટીએ ગંભીર નોંધ લીધી છે। નોટિસ મારફતે કોલેજ પાસેથી સમગ્ર તપાસની વિગતો તેમજ રેગિંગમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે લેવાયેલા પગલાં અંગે માહિતી માંગવામાં આવી છે। આ ઉપરાંત માઇક્રોબાયોલોજી વિભાગના અધ્યાપકોની ભૂમિકા અને તેમની જવાબદારી અંગે પણ રિપોર્ટ રજૂ કરવા જણાવાયું છે। રેગિંગ જેવી ઘટનાઓ અંગે જરૂરી માહિતી યુનિવર્સિટીના કોજન્ટ પોર્ટલ પર ફરજિયાત અપલોડ કરવાની જોગવાઈ હોવા છતાં તેનું પાલન ન થયું હોવાની બાબત પણ સામે આવી છે। નિયમોનું પાલન ન થતા કોલેજ પ્રશાસનની વહીવટી કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાયા છે। સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે જે પ્રકારેનો હોનાર ડૉક્ટર હર્ષ પંડ્યાએ જે પ્રકારે રેગિંગને કારણે આપઘાત કર્યો છે અને આપઘાત કર્યા બાદ આટલો સમય વીતી જતા પણ જે યુનિવર્સિટીને જે અહેવાલ આપવાનો હોય છે તે નથી આપ્યો અને તેને કારણે સુરતની જે યુનિવર્સિટી છે તેમના દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે ડીનને। અને ત્યારે આપણી સાથે કુલપતિ છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો, જે પ્રકારેનો હોનાર ડૉક્ટર આપણે ગુમાવ્યો છે સુરતમાં, કેટલી ગંભીર ઘટના? આવું કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લખાય, કેમ કે ભારત રાષ્ટ્રનો એક ભાવિ તબીબ, હોનહાર તબીબ આપણે જ્યારે ગુમાવ્યો છે ત્યારે એનું આપણને ચોક્કસ દુઃખ છે। પણ પ્રશાસન દ્વારા અમે માત્ર એનો વિગતવાર અહેવાલ માગ્યો છે કે જેથી અને તેમાં તેની એનટીએફ કમિટી જે નિર્ણય લીધા છે તેની લેખિત અંદર જે અમને કાર્યવાહી કરવાની છે એની અમને જાણ કરી નથી। આ સંદર્ભમાં એમની પાસેથી ખુલાસો માગવામાં આવ્યો છે। સાહેબ, 4 જેટલા જે તબીબોને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો એ કઈ રીતનું? કારણ કે રેન્કિંગને કારણે એકનો એક વહાલ સોયો જ્યારે ગયો હોય, શું કહેશો? જ્યારે આ વહાલ સોયો ગયો છે ત્યારે આપણને ચોક્કસ દુઃખ છે, પણ એની અંદર સંકળાયેલા પ્રત્યેક વ્યક્તિ, એ પછી રેસિડેન્ટ ડૉક્ટર હોય કે પછી એના શિક્ષકો હોય કે એના આ પ્રકારનો વાતાવરણ સર્જનાત્મક કરવા માટે પ્રશાસનનો કોઈ પણ વ્યક્તિ હોય કે હોસ્ટેલના સંદર્ભમાં કોઈ પણ વ્યક્તિ હોય, આ તમામ વ્યક્તિઓ સામે એ કડકમાં કડક શિક્ષા કરવામાં આવશે કે જેથી આવા પ્રકારની ઘટના ન બને। નર્મદ દક્ષિણ યુનિવર્સિટી દ્વારા એમને નોટિસ પાઠવવામાં છે, કઈ કઈ બાબતોને લઈને નોટિસ પાઠવી છે અને કોણ કોણ આમાં હોઈ શકે? આની અંદર માત્ર ઘટનાક્રમ જે છે, ઘટનાક્રમ બનવા પહેલાંની જે કેટલીક નાની મોટી જે બાબતો છે તે ઘટનાક્રમ બન્યા પછી કયા કયા પ્રકારની શિક્ષા લીધી છે અને કયા કયા પ્રકારના પગલાં લીધા છે તેનો વિગતવાર અહેવાલ આવશે અને તેને આધારે આગળની અમારા જે અધિકાર મંડળો જે છે તેમાં એને એ શિક્ષા વધારવી, કોને કોને કરવી, એ બધા નિર્ણયો લેવામાં આવશે। હવે જ્યારે આ ઘટના દુઃખદ બની જ ગઈ છે, પરંતુ આવા ડૉક્ટર કે કોઈ રેન્કિંગની ઘટના ફરીવાર સુરત જેવા શહેરમાં ન બને તેના માટે શું કરી શકાય? આપણી તમામ એફિલિએટેડ કોલેજો જે છે તેનેમાં આવી પ્રકારની ઘટનાઓ ન બને એને માટે મેન્ટર મેન્ટી એટલે કે પ્રત્યેક વિદ્યાર્થીને કોઈને એક શિક્ષક જે છે એ પ્રથમ તબક્કે આ કોઈપણ પ્રકારની એની સમસ્યા હોય તેની એ ખુલ્લું મન કરીને વાત કરી શકે, એટલે કે મેન્ટર મેન્ટીને માટે ફરજિયાતપણે દરેકને માહિતી આપવાની અને એના સંદર્ભમાં અવેરનેસ કાર્યક્રમ કરવાની એ લોકોને ફરજ પાડવામાં આવી રહી છે। રેન્કિંગમાં ખાસ કરીને સાહેબ વિદ્યાર્થી આવો હતાશ થઈને પગલું ભરે છે, ત્યારે એવા શું કહેશો ડૉક્ટરને કે આવું પગલું ભરતા હોય છે અને એ પણ માત્ર રેન્કિંગના કારણે? અનેક વિકલ્પો હોઈ શકે છે, એમાં વિકલ્પ તો આ જ છે કે એમાં મેન્ટર મેન્ટી એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે કે જેથી વિદ્યાર્થી જોડે રોજ શિક્ષક સંકળાયેલો રહે, જેથી વિદ્યાર્થી મુક્ત મને એ પોતાના શિક્ષકને કહે કે જેથી એ અને સમાજ અને વહીવટીતંત્રની વચ્ચે જે નાની નાની વહીવટી જે બિનકાર્યક્ષમતા છે અથવા તો બિનકાળજી છે એમાં એ એક બ્રિજ બની શકે। ટૂંકમાં મેન્ટર મેન્ટીનો જે સ્કેપ છે એમાં ચોક્કસપણે શિક્ષક પણ એની અંદર જવાબદાર બની શકે છે। ચોક્કસથી તો આ હતા કિશોરસિંહ ચાવડા, વીર નર્મદ યુનિવર્સિટીના જે પ્રકારે ડીન સહિતનાની જે નોટિસ પાઠવવામાં આવી છે અને ખાસ કરીને જે પ્રકારે તમામ ઝીણવટભરી જે તપાસ થશે ને તપાસના અંતે યુનિવર્સિટી છે પણ તે સજામાં વધારો ઘટાડો કરી શકે છે, કારણ કે જે પ્રકારે એક વહાલસોયો જે ડૉક્ટર ગયો છે અને તેને લઈને યુનિવર્સિટીથી માંડીને તંત્ર છે તે અત્યારે હરકતમાં દેખાડ્યું છે। કેમેરામેન અધિક કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।